જળ ક્યારે આવશે? રાજ્ય સરકારની નળ સે જળ યોજના છે, જેમાં માત્ર લોકોના ઘર સુધી નહીં, ઘરમાં રહેલા નળ સુધી પાણી પહોંચતા હોવાનો દાવો છે. પરંતુ છોટાઉદેપુરના એવા અનેક ગામો છે કે જ્યાં નળ સે જળ યોજનાના નળ શોભાના ગાંઠિયા બની ગયા છે. આદિવાસી વિસ્તારમાં શું છે નળ સે જળ યોજનાની હકીકત, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. આદિવાસી મહિલાઓનો એક જ સવાલ, ઘરમાં નળ તો આવ્યા, નળમાં જળ ક્યારે આવશે? વાત છે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં આવેલા સમલવાટ ગામની. આ ગામમાં 5 ફળિયા આવેલા અને અંદાજિત 5000 જેટલી વસ્તી છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ વિકાસની વાત કરતી સરકારના રાજમાં આ ગામની મહિલાઓ સવાર પડતાની સાથે બેડા લઈને નીકળી જાય છે અને માત્ર 2 બેડા પાણી માટે આખો દિવસ રઝળપાટ કરે છે. ક્વાંટ તાલુકામાં નલ સે જલ યોજના 4 વર્ષ પહેલા આવી ગઈ છે, પરંતુ આ વિસ્તારના ગામના લોકો નળમાં જળ ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે. એટલું જ નહીં, લોકોનો તો એ પણ આરોપ છે કે જ્યારે નલ સે જળ યોજના માટે ટેસ્ટિંગ કરાયું ત્યારે એક વખત પાણી આવ્યું હતું, જે બાદ આજ દિન સુધી લોકોએ પાણીના દર્શન નથી કર્યા. અમારે પાણી નહીં આવતું, પાણી નળો બહાડે પણ પાણી નથી આવતું. એક દિવસ એટલું નળ બહાડીને આવ્યું, પછી પાણી નથી આવ્યું નળમાં, એટલે અમારે માથે મુંડે મૂકીને આવવું પડે પાણી. હવે નલ સે જલ યોજના એ નળો બહાડે છે, પણ એમાં એક જ દિવસ આવ્યું છે, ટ્રાય કરતી દિવસ ત્યારથી નહીં આવતા. હવે પાણી હમણાં બેનો આવી, અહીંયા અમારે હેન્ડપંપ છે નજીકમાં, ત્યાં લેવો જાય બેનો, બધી ત્યાંથી લાવી પીએ છે. મહિલાઓ એટલી બધી હેરાન પરેશાન થાય છે, પાણી દૂરથી ખેતરોમાં લાવવું પડશે. આ થકથકતા તાપમાં આટલી બધી પરિસ્થિતિનો સામનો કરીને કોઈકને ચક્કર આવી જાય, કોઈને માથું એટલું બધું દુખી જાય છે કે પગ આટલા બધા ઠામ ઠોકતા તાપમાં મહિલાઓના પગ પણ એટલા બધા એ થઈ જાય છે, ચાલી નથી શકતા. તો ઘરે બેઠા અમારી નલ સે જલ યોજના આવી છે, એમાં એક ટીપું પણ પાણી નથી આવતું. તો જેમ બને વહેલી તકે અમારા નળમાં પાણી આવવું જોઈએ. છોટાઉદેપુર જિલ્લો અંતરિયાળ અને ડુંગરાળ હોવાથી પાણીનો જળ સંગ્રહ થતો નથી. લોકો ખેતી કરવા માટે ચોમાસાના પાણી પર અને પીવા માટે નર્મદાના પાણી પર નિર્ભર છે. ત્યારે આ વિસ્તારમાં નળ સે જળ યોજના 4 વર્ષથી પહોંચી ગઈ છે, પરંતુ આજ દિન સુધી નળમાં પાણી ન પહોંચતા લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. કવાંટ તાલુકાની અંદર તમને વાત કરીએ તો હાપેશ્વર ગામ આવ્યું છે, જ્યાં નર્મદા માતા જાય છે. એ જ પાણી અમને અમારા તાલુકામાં મળી જાય તો વધારે સારું, પણ અમને મળતું નથી. અમારું ઘરનું પાણી અમને મળતું નથી, અને આ જ પાણી અમારે દાહોદ તાલુકાના ભાઈઓને મળે ખૂબ સારી વાત છે, પણ દાહોદ સુધી પહોંચી જતું હોય અને મારા તાલુકામાં કે મારા જિલ્લામાં ના મળતું હોય તો ખૂબ ગંભીર બાબત છે. ક્વાંટ તાલુકાના સમલવાટ ગામના લોકો છેલ્લા 4 વર્ષથી નળમાં પાણી આવે તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે લોકોની સમસ્યા તંત્રના કાન સુધી પહોંચે તે માટે અમારા સંવાદદાતાએ વાસ્મો અધિકારી અજય ચૌધરીનો સંપર્ક કર્યો. ત્યારે આ મહાશય ઝી 24 કલાકના કેમેરા સામે મૌન સેવીને બેસી ગયા. ગુજરાત સરકાર દ્વારા નલ સે જલ યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, અને લોકોના ઘરે નળ બેસાડી અને લોકોના ઘર સુધીને પાણી પહોંચાડવા માટેની જે યોજના બનાવવામાં આવી છે નળ સે જલ યોજના, પરંતુ જે કવાંટ તાલુકાના જે સમલવાટ ગામ છે ત્યાં અત્યાર સુધીને લોકોના ઘરે પાણી નથી પહોંચ્યું, તેઓ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આ બાબતે વાસ્મોના જે અધિકારી છે તેઓ સાથે વાત કરતા તેઓ કેમેરા સામે કંઈ પણ બોલવા ઇનકાર કરી રહ્યા છે. હકીમ ઘડિયાળી, જી 24 કલાક, છોટાઉદેપુર.